દ્વારકાથી સામે આવ્યા છે। દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં એક વૃદ્ધ ડૂબ્યા। એસઆરડી જવાનની સતર્કતાથી વૃદ્ધને બચાવી લેવાયા। સંગમ નારાયણ મંદિર પાસેથી પાણીમાં તણાયા હતા વૃદ્ધ। ગોમતી નદીમાં ભારે કરંટ આવતા પાણીમાં તણાયા। વૃદ્ધ યાત્રિક હાલ સારવાર હેઠળ છે। તો આ દ્રશ્ય તમે જુઓ દ્વારકાના છે કે જ્યાં ગોમતી નદીમાં એક વૃદ્ધ ડૂબવાની ઘટના બની હતી। જોકે એસડીઆરએફ જવાનની સતર્કતાથી આ વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે। સંગમ નારાયણ મંદિર પાસે આ ઘટના બની હતી કે જ્યાં પાણીમાં વૃદ્ધ તણાયા હતા। ગોમતી નદીમાં ભારે કરંટ આવ્યો અને તેના કારણે આ વૃદ્ધ પાણીમાં તણાઈ ગયા। વૃદ્ધ યાત્રિક હાલ તો સારવાર હેઠળ છે અને તેમનો જીવ બચી ગયો છે। ગત સપ્તાહ પણ જ્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હતી અને તે સમયે પણ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને ત્યારે પણ તંત્રએ તમામ લોકોને નજીક ન જવા માટેની અપીલ કરી હતી, પાણીની નજીક ન જવા માટેની અપીલ કરી હતી। છતાં પણ ત્યાં સહેલાણીઓ આવે છે અને ગોમતી નદીમાં સ્નાન કરવા માટે પણ ઉતરતા હોય છે। ઘણી વખત નાની બેદરકારી પણ ભારે પડી જતી હોય છે, કારણ કે હાલના સમયે જ્યાં એક તરફ અરબી સમુદ્રમાં પણ હલચલ તેજ છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તેજ થઈ ગઈ છે અને તેના કારણે અને ભરતીના કારણે પણ ક્યારેક ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતો હોય છે। ફરી એકવાર એ જ પ્રકારની દુર્ઘટના બની છે કે જ્યાં ગોમતી નદીમાં અચાનક કરંટ વધી જતા, પાણીનો પ્રવાહ વધી જતા આ વૃદ્ધ પાણીમાં તણાયા હતા। દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। વૃદ્ધનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે સમયના આ દ્રશ્ય છે અને રેસ્ક્યુ બાદના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર।